અમદાવાદ ખાતે સેનપુરમાં તલાવડીમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। મોની હોટેલ ખાંચામાં ઝૂંપડાઓ તોડવામાં આવ્યા। 250 થી વધુ ઝૂંપડાઓ અને દુકાનો તોડવામાં આવી। વર્ષોથી ગેરકાયદેસર વસતા લોકોના મકાનો તોડ્યા। નોટિસો આપ્યા બાદ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી। રહેવાની વ્યવસ્થા ન કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। પોલીસના ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો। અમદાવાદ શહેરના અલગ અલગ ઝોનની અંદર જે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, આવી ડિમોલેશનની કામગીરી છે તે લાંબા વોર્ડ જે આવેલો છે, જ્યાં એક તળાવડી આવેલી છે, તળાવડીની અંદર આ ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। અહીં વર્ષોથી રહેતા જે લોકો છે તેના ઝૂંપડા છે તે તોડી પાડવામાં આવ્યા છે અને અહીં લગભગ 250થી જે વધારે ઝૂંપડા છે તે હટાવવાની કામગીરી કરવામાં આવી છે। આ સાથે જે દુકાનો છે તે દુકાનો અને જે અમુક જે મકાનો હતા તેને પણ તોડી પાડવામાં આવ્યા છે, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા ન થઈ હોવાનો આક્ષેપ પણ લોકો દ્વારા કરવામાં આવે છે। રાજેશભાઈ, જે પ્રમાણે અંદાજિત 250 જેટલા ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા છે વિકાસના નામે, આખા અમદાવાદ અને ગુજરાતની અંદર વિકાસના નામે વિનાશ વેરવાનું કામ આ સત્તાધારી પક્ષ કરી રહ્યું છે। ગરીબ લોકોને વીણીને ગરીબ લોકોના મકાન તોડવાના કાર્ય ચાલી રહ્યા છે અને ત્યારે સામે હજી સુધી વૈકલ્પિક વ્યવસ્થાની કોઈ ચર્ચા નથી કરવામાં આવી કે આ લોકોના મકાન તોડશો તો આ લોકો જશે ક્યાં, રહેશે ક્યાં, એવી કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી ને આજે તાત્કાલિક ધોરણે મકાન તોડી નાખવામાં આવ્યા છે। મિહિર, એક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને રાજ્ય સરકારનો ઠરાવ છે કે ચોમાસાની અંદર કોઈ પણના મકાન ઝૂંપડાઓ તોડવા ના જોઈએ, આવો ઠરાવ છે। તેમ છતાં ચોમાસાના માત્ર 2 દિવસ બાકી છે અને આ મકાનો તોડી પાડવામાં આવ્યા। લાગણીશીલ સરકાર હોય તો લાગણીશીલ સરકારને આ લોકોની લાગણીને ચિંતા થવી જોઈએ કે આ ભર ચોમાસામાં નાના બાળકો, નાના છોકરાઓ જશે ક્યાં। આવી કોઈ પણ લાગણી રાખ્યા વગર અમાનવીય કૃત્ય કર્યું। આ લોકોને 250 મકાનો તોડ નાખ્યા, બધાને રસ્તે રજલતા કરી નાખ્યા છે। અચ્છા, તમને નોટિસ આપવામાં આવેલી હતી? હા, નોટિસ આપવાની। શું કીધું હતું? નોટિસ આપી હતી કે 21 દિવસમાં ખાલી કરી દો, પણ અમને કોઈ સુવિધા કોઈ આપી નથી। હવે સાહેબ આ નાના છોકરાઓ લઈને સાહેબ ક્યાં જઈએ અમે? હવે અમારું તો ક્યાં આયા રહેવાનું સાહેબ? કેટલા વર્ષથી રહેતો? અમે 26 વર્ષથી અહીંયા રહી છીએ। અમારો ઝૂંપડપટ્ટીમાં અમને કોઈ મકાન નથી ભાડે આપતું, તો આજે અમારા બાળકો લઈને અમે ક્યાં ફરી? આજે અમે રોડ ઉપર આવી ગયેલા છે, એની કોઈ અમને વ્યવસ્થા કરી આપો કે જેથી સરકારને અમે અપીલ કરી છે, હાથ જોડી છે। અમારે જમવું નથી, અમને રહેવાની વ્યવસ્થા કરો। અમારે રહેવા માટે વ્યવસ્થા જોઈએ છે। અમારે નાના બચ્ચા છે, અમને દેવી પૂજકને, બીજી આમ સમાજને ઝૂંપડપટ્ટીમાં રહેવાને મકાન આપવાની ભાડે ના પાડે છે કોઈ, તો અમારા બચ્ચા લઈને અમે ક્યાં જયા છે? તો જે પ્રમાણે અત્યારે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે, લોકોના જે નોટિસો બાદ જે તેઓને મકાનની વ્યવસ્થા ન કરવામાં આવી અને જે પરિપત્ર છે તેનો પણ ક્યાંક ઉલ્લંઘન થતું હોય તેવું લાગી રહ્યું છે। કેમેરામેન ધ્રુવ પટિયાર સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।